हाथी। तो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 5 માં સસલા અને હાથી વિશેની વાર્તા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા હું શબ્દાર્થ છે એ લખું છું, એ તમારી બાકી બુકમાં સાથે સાથે લખતું જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે હિન્દીની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 100 ઉપર આપેલી છે પાઠ નંબર 15 ની વાર્તા ખરગોશ ઓર હાથી। તો તમે બુક ખોલો અને આપણે સાથે અભ્યાસ કરીશું। चलो, खरगोश एक छोटा सा जानवर है। खरगोश એટલે કે સસલું એક નાનકડું जानवर છે और हाथी बहुत बड़ा। हाथी છે એ મોટું जानवर છે। इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं इसका वर्णन છે। અહીંયા સસલું છે એ પોતાની સમજદારીથી, પોતાની ઈમાનદારીથી તે હાથીઓની પોતાની રક્ષા करे छे एनु वर्णन छे आ पाठमां करवामां आव्युं छे। एवो कहानी पंचतंत्र से ली गई थी। तो आ कहानी छे ए पंचतंत्र द्वारा लेवामां आवी छे। चलो हवे पाठनी आपणे शरूआत करीए। एक जंगल में एक सरोवर था। एक जंगल हतुं एमां एक सरोवर एटले के झील। सरोवर हतुं। सरोवर के किनारे गीली मिट्टी थी। सरोवर के किनारे एक भीनी जमीन हती। वहाँ बहुत से खरगोश रहते थे। त्यां घणा बधा ससलाओ छे ए रहता हता। खरगोश के बिल जमीन के अंदर थे। ससलाओना बिल एटले के दर, ससलाओना दर छे ए जमीन के अंदर हता। वे दिन भर इधर उधर कूदते रहते थे। ते आखो दिवस आम अने तेम विदा राखता હતા। નરમ નરમ ઘાસ ખાते थे। થોડું થોડું છે તે ઘાસ ખાતા હતા। રાત को अपने घरों में सो जाते। તેઓ રાતના શું થાય છે તો તે રાતે પોતાના ઘર છે, પોતાનું દર છે એમાં સૂઈ જતા હતા। वे सब बहुत प्रसन्न थे। તે ઘણા બધા પ્રસન્ન એટલે કે ખુશ હતા। उसी जंगल में कुछ हाथी आ गए। इस जंगल में थोड़ा हाथियों છે એ આવી ગયા છે। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। ये हाथियों जे झुंड झुंड એટલે કે ટોળું, તે હાથીઓનું ટોળું હતું એમાં ઘણા બધા શરારતી એટલે કે તોફાની હાથીઓ પણ હતા। वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते थे। તે પોતાની સૂંઢથી નાના નાના જે ઝાડવાઓ હોય છે, છોડ હોય છે એ તોડી નાખે છે। ત્યાર પછી આપણે સામેના પેજ ઉપર એટલે કે 101 પેજ ઉપર જોઈએ તો પોતે કૂચલ દેતે थे। અને નાના નાના છોડવાઓ છે એના પોતાના પગથી દબાવી આપતા હતા। हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। वे हाथियों के बच्चा છે એ પોતાની સાથે શરારત કરતા હતા, રમત રમતમાં એકબીજા સાથે લડતા હતા। कभी एक छोटा हाथी नीचे होता तो कभी दूसरा। ક્યારેક એક હાથી નીચે હોય તો ક્યારેક બીજો હાથી છે એની ઉપર આવતું હતું। તો આવી જ રીતના તેઓ પોતાની રમત છે એ રમતા હતા અને સાથે સાથે તેઓ લડાઈ પણ કરતા હતા। હાથી પાણી से बहुत प्यार करते थे। हाथी છે તે પાણીથી ઘણો પ્રેમ કરતા હતા। वे શું રીતે પાણી ભરપૂર કરવા હતા। તમને ખબર જ છે કે હાથી છે એ શું કરે છે, શરારતી તો હતા જ, તો પાણી તો હતા જ, એટલે શું કરે છે પોતાની સૂંઢથી પાણી ભરી અને એકાબીજા ઉપર નાખતા અને નહાતા પણ હતા। फिर सरोवर के किनारे मिट्टी में लौटते અને જેવા એ નાહીને અને તરત જ શું કરે છે કે કિનારો હોય છે એ કિનારા પર ભીની માટી હોય છે તેમાં વહી જતા હતા। નરમ જમીન ઉનકે ભાર से दब जाती थी। નરમ એટલે કે પોચી, પોચી જમીન છે એ એના વજનથી શું થતી દબાઈ જતી હતી। साथ ही कई खरगोश परिवार पे बैठा थे અને સાથે જ એ કિનારા ઉપર જે દર હતો એ દરની હિસાબે આ હાથીઓ જ્યાં પોતાને નાઈ અને બહાર નીકળી જતા હોય છે ત્યારે એના વજનથી શું થઈ છે કે ખરગોશના પરિવાર જે દર કરીને લઈ જતા હોય છે એ શું થઈ જતા હતા દબાઈ જતા હતા, જેની કારણે ઘણા બધા ખરગોશ એટલે કે સસલાઓ છે એ મરી જતા હતા। इससे खरगोश बहुत दुखी थे। એનાથી સસલાઓ છે ઘણા બધા દુઃખી હતા। ત્યાર પછી હવે આપણે પેજ નંબર 102 ऊपर જોઈએ તો खरगोशों के सरदार ने एक उपाय सोचा। खरगोशों के सरदार, यहाँ सरदार એટલે કે આગેવાન।
तो कि खरगोश ने जो आगेवान होता इन्हें एक विचार किया। कुछ चुने हुए खरगोश के साथ वह हाथियों के सरदार के पास गया। कुछ चुने हुए એટલા પસંદ કરેલા સસલાઓ हाथियों सरदार पास गया। कुछ दूरी पर बैठे खरगोश के सरदार ने अपने अगले पांव उठाए। कुछ दूरी पर थोड़े दूर बैठेला जे हाथियों था एनी सामे जईने ससलाभाई बैठा અને પોતાના આગલા પાવ અહીંયા પાવ એટલે કે એના પગને પરંતુ એના આગલા હાથ છે એ ઉઠાડીને નમસ્કાર કર્યા। उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया। तेने પોતાના हाथ जोड़ीને नमस्कार કર્યા। हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया અને હાથીઓએ પણ શું કર્યું એનો જ ઉત્તર નમસ્કારમાં આપ્યો। તો કે કઈ રીતના તો કે પોતાની સૂંઢ છે એ ઊંચી કરી અને હાથીઓને એનો પોતાનો જવાબ આપી દીધો। ખરગોશ सरदार बना। खरगोशનો જે સરદાર એટલે કે સસલાનો જે સરદાર આગેવાન એ બોલ્યો, हम चांद के भाणे छे। અહીંયા ભાણેજ એટલે કે ચાંદા મામાના ભાણેજ છે કે અમે લોકો છે એ ચાંદા મામાના ભાણેજ છીએ। चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं। चांद એટલે કે ચંદ્रमा અમારા ભાઈ બંધુઓ અહીંયા બંધુઓ એટલે ભાઈઓ। તે પોતાના ચાંદમાં પોતાના ભાઈઓને જોઈ શકતા હતા। हमारे कुछ भाई धरती पर रहते हैं। તેઓ સસલાભાઈ કહે છે કે અમારા થોડા ઘણા ભાઈઓ છે એ ધરતી પર આવ્યા છે। મામા રોજ સરોવર में आते કે અમારા મામા છે એટલે કે ચાંદા મામા એ દરરોજ સરોવર અહીંયા પડ્યું છે તો કે સરોવરમાં આવે છે। हमसे मिलने કે અમને મળવા માટે દરરોજ રાતના એ આવે છે। वे आपसे नाराज છે। वे એટલે કે તેઓ તમારાથી શું છે કે નારાજ થઈ ગયા છે। તો કે કેમ થઈ ગયા છે તો આપણે જોઈએ। हाथी बोला, क्या क्यों नाराज है? हमने क्या किया? तो हाथी भाई कहे केम नाराज छे कि अमाराथी कि अमे शू कर्युं छे? खरगोश बोला, ससलू भाई बोल्यो, सरोवर के समय नरम मिट्टी में सुराखो। अहींया सुराख એટલે કે છેદ। सुराख એટલે કે છેદ। તેઓ છેદમાં हमने अपने घर बनाएंगे। ससलाभाई बोले कि सरोवरनी नजीक के अमारी के नरम माटी છે કે એની અંદર કે અમે છેદ બનાવ્યા છે ઘર બનાવ્યા છે તો કે એમાં અમારા ઘણા બધા ઘરો છે એ રહે છે। आपके आने से सुराख दब गई એટલે કે તમારા આવવાથી અમારા જે દર છે છેદ છે એ દબાઈ ગયા છે। તમારા વજનને કારણે અમારા ઘર છે એ દબાઈ ગયા છે। जिससे चंदा मामा से बहुत से भाणेज दब गए। जेनाथी चंदा मामा छे एना घणा बधा भाणेज छे ए शुं थई गया छे दबाई गया छे। इसलिए वे आपसे बहुत नाराज छे कि तेनाथी तमाराथी चंदा मामा छे ए नाराज थई गया छे। खरगोश आगे बोला। खरगोश आगे जईने बोल्यो, वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा। लेकिन वे रातनो समय थशे त्यारे चांदा मामा छे ए सरोवरमां आवशे अने ई जोई अने तमने सारुं लागशे नहीं। त्यार पछी आपणे 103 पेज नंबर पर जोईए। रात हुई એટલે રાતનો સમય થઈ ગયો। પૂર્ણમાસી એટલે કે પૂર્ણમાસી એટલે કે પૂનમનો ચાંદ ઉગ્યો હતો। ચાંદ નીકળ્યા। પૂર્ણમાસી એટલે કે પૂનમનો ચાંદ છે એ આકાશમાં આવી ગયો હતો। હવા તેજ थी। हवा છે એ ઝડપથી ચાલી રહી હતી। સરોવર में हल्की हल्की लहरें उठ रही थी। नजीक सरोवर હતું એમાં પવનની હિસાબે નાની નાની લહેરો છે એ ચાલી રહી હતી। ચાંદ લહેરોं के साथ ऊपर नीचे हो रहा था। હવે તમને ખબર છે કે ચાંદા મામા છે ઉપરથી નીચે તો ન આવી શકે પરંતુ એનું પ્રતિબિંબ છે એ સરોવરમાં પડી રહ્યું હતું। પરંતુ હવા તેજ હોવાથી જે સરોવર છે એમાં શું થઈ રહ્યું હતું કે લહેરો ઉઠી રહી હતી। એની હિસાબે જે ચાંદનું પ્રતિબિંબ સરોવરમાં હતું એ ઉપર નીચે થઈ રહ્યું હતું।
हाथी और खरगोश वहाँ पहुँच गए। हाथी अने ससलाओ छे त्यां पहुँची गया था। खरगोश बोला, देखिए महाराज, चंदा मामा खुशी से काप रहे हैं। ससला भाई बोला कि जो महाराज के चंदा मामा छे ए गुस्से थी कापी रह्या छे, आप जल्दी यहाँ से दूर चले जाइए कि तमे लोग जल्दी थी अहींया थी दूर चली जाओ। लगता है मामा बहुत नाराज हो गए। लागे छे कि मामा छे ए घणा बधा नाराज छे तमारा लोकोथी। हाथियों के सरदार ने अपनी जोड़ी की तरफ देखा। हाथियों सरदार छे एने पोतानी जूट पोताना टोळा तरफ जोयो। सभी डर गए थे, बधा डरी गया था। सरदार ने अपनी सूंड ऊपर उठाई अने सरदारे पोतानी सूंड छे ए उठाई लीधी। सभी हाथियों ने इशारे अने बधा ज हाथियोए एवुं कर्युं छे, केम के हाथियोनो सरदार छे जे कार्य करे छे ए ज हाथीना टोळाने करवानुं होय छे। अब सरदार बोला त्यारे हाथियोना सरदारे बोल्युं, चमकते हुए चांद को हमारा नमस्कार। એટલે આકાશમાં જે ચાંદ છે જે ચમકે છે એનું પ્રતિબિંબ સરોવરમાં દેખાય છે, તો એ ચાંદને પ્રણામ કરી અને કહે છે અમારું નમસ્કાર। हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं। એટલે કે અમે લોકો અમારી ગલતી એટલે કે અમારે જે કામ કર્યું છે એનું કામ જે કર્યું છે એની ક્ષમા માંગીએ છીએ। आप हमें क्षमा कर दी એટલે કે તમે મને ક્ષમા કરી દીધો। અહીંયા ક્ષમા એટલે કે માફી। तमें अમને माफ કરી દેજો। हम सभी दूसरे जंगल में चले जाते कि अमे लोग बीजा जंगल में जता रहेंगे। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो। हमें अमे क्यारे एवं काम नहीं करें जेनाथी बीजाने तकलीफ थई जाए। तो विद्यार्थी मित्रों, મને आशा है कि तमने पाठ 15 खरगोश और हाथी ए पाठ समझायो छे। એટલે કે ससला અને હાથીભાઈની વાર્તા છે એ તમને સમજાય હશે।